તો ઉપરવાસમાં પડેલો બેહાલ વરસાદ અને આ વરસાદના કારણે કિમ નદી બે કાંઠે થઈ છે। ભારે વરસાદને પગલે કિમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। પાણીની આવક થતા અનેક રસ્તાઓ અને બ્રિજ બંધ કરવાનો વારો આવ્યો। માંગરોળના શેઠી ગામનો બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ઠપ થયો છે। બ્રિજ પર પાણી ફરી વળતા સ્થાનિકો તેમજ વાહન ચાલકો પણ પરેશાન જોવા મળ્યા। બરજ ગામને જોડતો છે। કેટલી તકલીફ નોકરિયાત માટે તો હવે જાણે કે લોકોએ કોસંબા કે મંગરોળ જવું હોય તો એ લોકોએ ફરીને જ જવું પડશે। 20-22 કિલોમીટરનો ફેરાવો લઈને જવું પડશે। જ્યાં લગીને પાણી ઉતરે નહીં ત્યાં સુધી એ લોકોથી આ બાજુ જવા એવું જ નથી। બધો સંપૂર્ણ વ્યવહારમાં ઠપ થઈ ગયો છે। તો સુરત જિલ્લામાં વરસાદ બાદ પણ પાણી નથી ઓસર્યા। કિમ કુરસદ રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ। લોકોની દુકાનો અને મકાનો પાણીમાં ઘૂસતા ફર્નિચર, ઘરવખરી સહિતનો સામાન પાણીમાં પલળ્યો છે। રસ્તાની બાજુમાં આવેલ હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ભરાયેલા છે। પાણી ન ઓસરતા સ્થાનિકોએ તંત્રની કામગીરી સામે સવાલ ઊભા કર્યા। ગટરો સાફ કરવા માટે જે અમે અરજીઓ કરી છે તો તેનો કોઈ જ જાતનો નિકાલ આવ્યો નથી અને આ પાણી જે ભરાયું છે તે બધું અમારા હોસ્પિટલમાં, ઘરમાં અને ફર્નિચરોને, અનાજને બધાને જે નુકસાન છે તેની ભરપાઈ કોણ કરશે તેનો એક સવાલ છે।